હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો દહેગામનું પહાડિયા ગામ વેચવાનો મામલો જે છે તે સામે આવી રહ્યો છે ત્યારે પહાડિયા ગામ વેચાતા તંત્ર હરકતમાં આવ્યું છે। દહેગામ પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને આધારે એલસીબીને સોંપવામાં આવી હતી। આ સમગ્ર તપાસ પોલીસે 8 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી। એલસીબી આજે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા પણ થયા છે ત્યારે આ ખુલાસામાં વારસદારોએ જ ખોટા ફોટા બતાવી વેચાણ કરી દીધું હતું। આ દસ્તાવેજ વારસદારોએ આર્થિક લાભ મેળવવા કૌભાંડ જે છે તે આચર્યું હતું। જયેન્દ્ર જસુજી ઝાલા અને વિનોદ ભીકાજી ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। આખું ગામ ખરીદનાર આરોપી અલ્પેશ હીરપરા પોલીસ પકડતી હજુ પણ દૂર છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દહેગામનું પહાડિયા ગામ વેચવાનો મામલો સામે આવી રહ્યો છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા લાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિરેનજી, દહેગામનું પહાડિયા ગામ વેચવાનો મામલો જે છે ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે। પોલીસે 8 શખ્સો સામે ફરિયાદ નોંધી દીધી છે। જે ચોક્કસ ખોટા દસ્તાવેજો કરીને દહેગામનું જે જૂના પહાડિયા ગામ છે તે આખું વેચી દેવાનો મામલો હતો। લોકો અચંબામાં પામી ગયા હતા કે આખું ગામ કેવી રીતે વેચાય। 13/6/24 આ બનાવ છે અને કુલ 7 આરોપીઓમાં જે એફઆઈઆર છે એમાં નોંધાયેલા છે। મુખ્ય 2 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જે જયેન્દ્ર જસુજી ઝાલા અને વિનોદ ભીખાજી ઝાલા। આ 2 જેમની ધરપકડ કરવામાં આવી છે। બીજી 4 મહિલાઓ છે જેમની હજુ પૂછપરછ બાકી છે અને મહિલાઓ જે એમની બહેન પણ હોઈ શકે ને પત્ની પણ હોઈ શકે, તેને લઈને હજુ જે પૂછપરછ છે તે બાકી છે। તેને લઈને આ 2 મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે ગામ ખરીદનાર જે અલ્પેશ હીરાપરા જે છે એ વોન્ટેડ છે, જે જસદણ રાજકોટનો રહેવાસી છે અને સિદ્ધિલીટીના વારસદારોએ ખોટા ફોટા બતાવી ગામ વેચ્યું, જે ખાલી ખેતર હતું તેના ફોટા બતાવ્યા હતા અને આ જે ગામમાં જે મકાનો હતા તે બતાવ્યા નહોતા અને તે ખોટા દસ્તાવેજ કરીને આર્થિક લાભ લેવા માટે આ ગામ વેચ્યું તેવું હાલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। તે પ્રમાણે હાલ જોવા જઈએ તો હજુ બીજા 4 આરોપીની પણ પૂછપરછ બાકી નથી, ત્યારબાદ હજુ વધુ ધરપકડ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જીવરેનજી, જે રીતે સામે આવી રહ્યું છે આ કૌભાંડ, જે રીતે વારસદારોએ આર્થિક લાભ મેળવવા માટે આ કૌભાંડ આચર્યું હતું, જેમાં લેનાર અને વેચનારની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ પણ હવે તંત્ર હરકતમાં આવી ગયું છે, તો આ મામલે કોઈક સરકારી કર્મચારીની સંડોવણી હોય તેવું બહાર આવ્યું છે કે કેમ? પેલા હું તમને જણાવી દઉં કે 2 જે ધરપકડ કરવામાં આવી છે તે ગામ વેચનાર છે, જે સિદ્ધિલીટીના વારસદાર છે, પરંતુ ગામ ખરીદનાર જે અલ્પેશ હીરાપરા એ હજુ વોન્ટેડ છે, તે હજુ ધરપકડ બાકી છે, તેની પૂછપરછ બાકી છે। એટલે જે પ્રમાણે હજુ જે સરકારી તંત્રની વાત કરવામાં આવે તો જે મહેસૂલ વિભાગના કદાચ કોઈ અધિકારી સંડોવાયેલા હોય એવું પણ બને, કારણ કે ખોટા દસ્તાવેજનો મામલો છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારી પણ આમાં સંડોવાયેલા હોય તેવું પૂછપરછ દરમિયાન બહાર આવે તો તેની સામે પણ કાર્યવાહી કરવાની પોલીસની તૈયારી છે। એટલે હાલ જે 2 આરોપીની ધરપકડ કરી છે તેની વધુ પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ જે સાચી માહિતી છે તે વધુ સામે આવે તેવી શક્યતાઓ છે। જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો પહાડિયા ગામ વેચાતા તંત્ર હરકતમાં આવ્યું છે। આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 8 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી। જયેન્દ્ર જસુજી ઝાલા અને વિનોદ ભીકાજી ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। તો આખું ગામ ખરીદનાર આરોપી અલ્પેશ હીરપરા પોલીસ પકડતી હજુ પણ દૂર છે। પહાડિયા ગામ વેચાતા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે। દહેગામ પ્રાંત અધિકારી આ મામલે ફરિયાદ નોંધાવી હતી, તો ફરિયાદના આધારે એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી। એલસીબી આજે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે।